નમસ્કાર। ખેડૂતો સાથે છેતરપિંડી કરનારા તત્વો સામે રાજ્ય સરકાર હવે કડક વલણ અપનાવી રહી। કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ચેતવણી આપી છે કે બિયારણ, ખાતર અથવા જંતુનાશક દવાઓના વેચાણમાં ગેરરીતિ કરનારા તત્વો સામે હવે સીધી પોલીસ કાર્યવાહી થશે। માત્ર 3 મહિનામાં કૃષિ વિભાગે 54 લાયસન્સ સસ્પેન્ડ કર્યા અને 2 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। સરકારે સ્પષ્ટ કર્યું છે કે સંગ્રહખોરી, ડુપ્લિકેટ માલનું વેચાણ અને ખેડૂતોના હિતો સાથે ચેડા કરનારા તત્વો સામે પીબીએમ એક્ટ હેઠળ જેલ અને દંડ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। માના ચરણોમાં આવ્યો છું। અવારનવાર અહીંયા સંસ્થા દ્વારા, સમાજ દ્વારા, સંસ્થાના કાર્યક્રમોમાં અને મારા સન્માનમાં તમામ મુખ્યમંત્રીશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સામાન્ય નાગરિક તરીકે, કાર્યકર્તા તરીકે અને પટેલ સમાજના વ્યક્તિ તરીકે પણ અવારનવાર આવ્યો છું। આજે પણ આવવાનું થયું છે। ત્યારે માના આશીર્વાદથી માની વડાપ્રધાન મોદી સાહેબે હંમેશા લોકોની સેવા કરવા માટે કંઈ પણ કરવું પડે એમના માટે હંમેશા સંકલ્પબદ્ધ હોય છે અને માર્ગદર્શન આપતા હોય છે। માની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન નીચે મારા વિભાગે ખૂબ મહત્ત્વનો નિર્ણય, જ્યારે હું કૃષિ પ્રધાન મને જવાબદારી આપવામાં આવી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા, ત્યારે પણ મેં સૌથી પહેલાં ભાવનગરમાં વાત કરી હતી। મને આનંદ છે કે કેટલાક કાયદા, નીતિ નિયમ એમની વચ્ચે રાજ્ય સરકારે કાયદો એક રસ્તો કાઢ્યો છે। કારણ કે ભારત સરકારના કેટલાક નિયમો છે, કેટલાક રાજ્ય સરકારના છે, પણ કિસાનોને ખાસ કરીને છેતરવાનું કામ જે લોકો કરી રહ્યા છે, માના ખોળામાં આવીને મને આનંદ થાય છે આ વાત કરતાં કે રાજ્યના કિસાનો માટે મારા વિભાગે એક અતિ મહત્ત્વનો નિર્ણય કર્યો છે। બિયારણ કે ખાતરના વેચાણમાં જે કાંઈ લોકો ગેરરીતિ કરતા હશે એ તત્વો હવે સીધા જેલ ભેગા થવાના છે। એમના માટેના કેટલાક નિર્ણયો અમારી સરકારે કર્યા છે। છેલ્લા 3 મહિનામાં લગભગ 54 લાયસન્સ કેન્સલ કર્યા છે, 2 પોલીસ ફરિયાદ કરી છે। ગુનાહિત પ્રવૃત્તિ આચરતા જે કાંઈ લોકો છે, જગતના તાજ સાથે એ ચેડા કરે છે, સંગ્રહખોરી કરે છે, ડુપ્લિકેટ માલ વેચે છે, ખાતરો ડુપ્લિકેટ વેચે છે, સબસિડીવાળા ખાતર બારોબાર જે લોકો આપી દે છે, એ તમામની સામે 0 ટોલરન્સની નીતિ એ રાજ્ય સરકારે અપનાવવાનો નિર્ણય કર્યો છે। અને એના માટે પીબીએમ એક્ટ હેઠળ હવેથી કાર્યવાહી થશે। કારણ કે પીબીએમ એક્ટના ધારામાં આ કોમ્યુનિટી આવે છે અને એટલા માટે પહેલીવાર ગુજરાત સરકારે આ પ્રકારનો નિર્ણય કર્યો છે। ઘણા બધા અમારા વિભાગ દ્વારા 246 લાયસન્સ રદ કરીને 26 તત્વો સામે એફઆઈઆર પણ ગયા વર્ષે કરી હતી। આ કાર્ય અનેક ટીમો બનાવીને તમને વિગતવાર પ્રેસ નોટ આપીશું। એ કામ તો શરૂ જ છે। અલગ અલગ નિયમોની પણ જોગવાઈઓ છે, પણ ખાસ આવી પ્રવૃત્તિ સાથે રીઢા થયેલા અને વારંવાર આ પ્રવૃત્તિ કરે છે, સીધા સંકળાયેલા છે, એ તમામ લોકો, એ ચાહે વેચતા હોય કે બનાવતા હોય, એ બધાને, એ ઈસમોને ધ પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેન્ટેનન્સ ઓફ સપ્લાય ઓફ એસેન્શિયલ કોમોડિટી પીબીએમ એક્ટ 1980ની જેલની સજા અને દંડ થાય એના માટેનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે। અલગ અલગ ટીમો બનાવીને અમારો વિભાગ કામ કરે છે, પણ મને જણાવતા આનંદ થાય છે કે આ પીબીએમ એક્ટ કાયદો એ આવશ્યક ચીજ વસ્તુ ગેરકાયદેસર વેચાણ કરી રહ્યા છે એમના માટે લાગુ પડે છે અને આ કાયદા હેઠળ તાત્કાલિક એમની ધરપકડ થાય છે। આ ગુનો બનતો અટકાવવાનો હેતુ છે, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર ડિટેન્શન એટલે કે ધરપકડનો સીધો જ હુકમ એ કરે છે। એકવાર ખૂબ મોટા પાયે ગેરરીતિ કરી હોય અને બીજી વાર એ ગેરરીતિમાં ઝડપાય તો પણ અમારો વિભાગ એ કલેક્ટરને પીબીએમ ધારામાં એમની સામે ફરિયાદ કરવા માટે સીધી જ જાણ કરશે અને 6 મહિના મહત્તમ ધરપકડનો સીધો હુકમ એ જેલમાં જવાનો થાય છે। 6 મહિનાના સમયગાળામાં પીબીએમ કાયદા હેઠળ એડવાઇઝરી બોર્ડ દ્વારા તમામ પ્રશ્નો, રજૂઆત સાંભળીને એમાં નિર્ણય લેવામાં આવે છે। ગુનો દાખલ કરવો, પછી ધરપકડ કરવી, આવું આમાં કશું જ નથી। એટલા માટે આવો કડક નિર્ણય આ 6 મહિના બાદ ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ જો નામદાર કોર્ટ ચાર્જશીટ દાખલ કરે તો એની સામે કાયદેસર પણ કાર્યવાહી કરવામાં આવે છે। હું તમામ લોકોને ચેતવું છું, આપણા સૌ માધ્યમથી ચેતવું છું। અમારા ખેડૂતો સાથે, એમના ખેતરમાં
અલગ અલગ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરીને એમના પાક સાથેના જીવન સાથે જો ખેલવાડ કરશે તો રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકાર અને અમારો કૃષિ વિભાગ એમને PBM એક્ટ હેઠળ જેલમાં ધકેલતા પણ પાછા નહીં પડે. હું તમામ લોકોને પુનઃ વિનંતી કરું છું. પછીથી કોઈ ભલામણો, લાગવકો, વિનંતીઓ પગે લાગવાનું ન રાખે. રાજ્યની સરકાર આમાં કંઈ પણ બાંધછોડ કરવા માગતી નથી. હું તમામ લોકોને, રાજ્યના લોકોને કહું છું, અમારા જિલ્લાની કચેરી, અમારી તાલુકાની કચેરી, ત્યાંના નંબરો એ પણ તમારી પાસે છે. રૂબરૂ જઈને લેખિતમાં, મૌખિકમાં અથવા તો ટેલિફોનિક એ સાચી જાણ કરવામાં આવશે. કોઈ ખોટા માહિતીઓ આપીને કોઈ ખોટાને પરેશાન કરી અને તંત્રને ન દોડાવે તો એની ઉપર પણ પગલાં લેવા માટેની જોગવાઈઓ પોલીસમાં છે. સાચા લોકો ન છટકી જાય અને એવી કોઈ પ્રવૃત્તિ કરતા હોય તો અમારા વિભાગને જાણ કરે. એ ઉપરાંત પણ જંતુનાશક દવા માટે પણ જે કાયદામાં જોગવાઈઓ છે એ ડુપ્લિકેટ, ભેળસેળ કરતા હોય એના માટે છેતરપિંડી અને પ્રતિબંધિત દવા વેચાણ કાયદા હેઠળ પણ એ નિયમોમાં એમની ધરપકડ અને જેલની સજા એમાં 1968ના કાયદામાં થઈ શકે છે. હું પણ એકવાર રાજ્યના ખેડૂતોને આશ્વસ્ત કરું છું, તમારી સાથે, તમારી આસપાસ કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા જાણવા મળે તો અમારી કચેરીઓમાં આપ જાણ કરજો. આપનું નામ એ જાહેર કરવામાં નહીં આવે, પણ સાચી હકીકત એ આપ દેશો. કોઈ પણ જાતની ખોટી હકીકતો નહીં આપવા પણ વિનંતી કરું છું. અને તમામ લોકોને પુનઃ એકવાર ચેતવું છું, એ વેચતા હોય તો પણ અને બનાવતા હોય એ પણ હવે ગુજરાત રાજ્યમાં એમણે PBM એક્ટ હેઠળ સીધા 6 મહિનાને પછી જો લાગુ પડે તો વધારાની સજા સાથે જવાની તૈયારી એમણે રાખવી પડશે.